જય શ્રી સ્વામિનારાયણ. આપણે ગરડા પ્રથમ પ્રકરણના 47ના વચનાવતમાં ચાર નિષ્ઠાની જે વાત છે એમાં ત્રીજી વૈરાગ્ય નિષ્ઠા, વૈરાગ્ય પ્રધાન નિષ્ઠા જેને હોય એની આપણે વાતો કરી રહ્યા છીએ. આત્મનિષ્ઠાની આપણે વાતો કરી, પણ આત્મનિષ્ઠા સિદ્ધ ક્યારે થાય તો કે જ્યારે જીવનમાં વૈરાગ્ય હોય તો. વૈરાગ્ય વિના આત્મનિષ્ઠા પણ સિદ્ધ થાય નહીં. શ્રીજી મહારાજ પ્રથમના 19ના વચનામતમાં એમ કહે છે કે ભગવાનને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય. ભગવાનમાં પ્રેમ પણ હોય અને આત્મનિષ્ઠા પણ હોય, પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠાની સિદ્ધિ થતી નથી. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભગવાનને વિશે પ્રીતિ એ સીધી મજબૂત પૂર્ણ તો થાય જો વૈરાગ્ય હોય તો. એ તો પછી પંચ વિષયમાં આસક્તિ થઈ જાય, માયિક પદાર્થમાં, તો ભગવાનમાં પ્રેમ નીકળી જાય, પદાર્થમાં પ્રેમ થઈ જાય, વૈરાગ્ય નથી ને. એટલે મોટામાં મોટી સંપત્તિ જીવનમાં કાંઈ હોય તો વૈરાગ્ય છે. અને જેની પાસે વૈરાગ્ય નથી એ વ્યક્તિ કંગાલ કહેવાય, ગરીબ કહેવાય, ગરીબ. સમજી ગયા ને? વૈરાગ્ય ન હોય ગરીબ કહેવાય. ગરીબને ઈચ્છાઓ ઘણી હોય, ખબર ને, ઘણી બધી વસ્તુ લેવાની. હા, ઈચ્છા થાય ઘણી, પણ પૂરી કોણ કરે? પૈસા તો હોય નહીં, ગરીબને કાંઈ પૂરું થાય નહીં. એમ સત્સંગમાં પણ વૈરાગ્ય રૂપી સંપત્તિ જેની પાસે હોય ને એ સત્સંગમાં બહુ આગળ જાય. બાકી તો પછી કંગાલની જેમ પડ્યા હોય, ઉકરડામાં દાણાવીને ખાય. એ પોતે પોતાને પાપી સમજે, સાહુકાર હોય એ પાપી સમજે. એમ જેને સાધુતાના ગુણ નથી, જે વૈરાગ્ય નથી જેને, એનામાં પછી સાધુતાના ગુણ આવે નહીં. વાત એમ છે. એ મધ્યના 7ના વચનામાં મહારાજ કીધું છે કે જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને સ્વભાવ ટાળ્યાની શ્રદ્ધા તો હોય તો પણ સ્વભાવ ટળે નહીં. સ્વભાવ તો ટાળી નાખવા છે, ભગવાનને રાજી કરવા છે, ભજન કરવું છે. હા, પણ શ્રદ્ધા એ છે, હોંશ પણ છે, પણ વૈરાગ્ય નથી. વૈરાગ્યની દુર્બળતા હોય તો એ સ્વભાવ ટળે નહીં. દ્રષ્ટાંત દીધું હો. શું દ્રષ્ટાંત દીધું? કે જેમ દરિદ્રી હોય, ઘણા ઘણા સારા સારા ભોજન અને સારા સારા વસ્ત્ર ઈચ્છે, બીજાને જોવે ને ત્યાં મને આવું મળી જાય, ટિકેટ થઈને ફરું એમ ઈચ્છે, પણ ક્યાંથી મળે? તેમ વૈરાગ્યહીન હોય અને હૃદયમાં ઈચ્છા હોય, હે મારા બધા ગુણ આવે એવા બધા, એમ સાધુતાના વૈરાગ્ય, પણ ક્યાંથી આવે? સાધુતાના ગુણ આવા ઘણા દુર્લભ છે. વૈરાગ હોય તો થાય બધું, વૈરાગ્ય વિના કાંઈ થાય નહીં. વૈરાગ્ય મોટી સંપત્તિ, એ સંપત્તિ હાથમાં તો બધી ખરીદી થાય, એનાથી સિવાય બીજી કોઈ ખરીદી થતી નથી. વૈરાગ્ય ન હોય ને સાધુ થઈ ગયો તો તકલીફો ખુવાર થાય પછી, એમ કીધું એમાં. વૈરાગ ન હોય અને ત્યાગ કરી દીધો, વૈરાગ હોય ને ત્યાગ કર્યો તો ત્યાગ ટકે, પણ વૈરાગ્ય વિના ત્યાગ કરી દીધો હોય તો અંત્યના પહેલા વચનામાં તો મહારાજ કે જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ છે એમ પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય. ભગવાનને જેવી પ્રીતિ થઈ જાય એનો વૈરાગ ઉડી જાય, પછી ત્યાગ ઉડી જાય. એટલે ત્યાગ તો ટકે કે જો જીવનમાં વૈરાગ્ય હોય. આ વચનામત તો એમ કે છે, વચનામત તો કે પણ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન જગત પ્રસિદ્ધ છે.
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરે કોટી ઉપાયજી, અંતર ઊંડી જય ઈચ્છા રહે. તે કેમ કરીને તજાયજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ગમે એટલો ત્યાગ કર્યો હોય, છોડી દીધું હોય, બધું મૂકીને ભાગી ગયો હોય, પણ જો વૈરાગ્ય ન હોય તો એનો ત્યાગ ટકે નહીં. પાછો સંસાર ઊભો થઈ જાય. અહીંયા નહીં તો બીજી જગ્યાએ જઈને કરે. સમજી ગયા ને? ત્યાગ વિના, વૈરાગ્ય વિના ત્યાગ ટકે નહીં. છોડી બધે બધું દે, ટકે નહીં. સ્વામી કે કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી, સંગ પ્રસંગે તે પાંગરે. જ્યારે જોગ ભોગનો થાયજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ઉપરથી છોડી દીધો હોય કામ, ક્રોધ, લોભ, મોહ, ઉપરથી છોડ્યો હોય, પણ એનું મૂળિયું ન ગયું હોય. હજી દ્રોહ દ્રોહ ઉપરથી છોદી નાખો, આ ઉપરથી કાપી નાખો, બાળી નાખો, આમ થાય કે હવે તો ક્યાંયથી નીકળે એમ નથી. આવું કરી નાખ્યું હોય, પણ એનું મૂળિયું ન ગયું હોય, મૂળ પડ્યું હોય, ત્યાં તો વળી પાછો કોટો કાઢે. કામ ક્રોધ લોભ મોહનું મૂળ ન ગયું હોય તો જ્યારે સંગ પ્રસંગ પાંગરે, એવો પ્રસંગ ઊભો થઈ જાય, કામનો પ્રસંગ ઊભો થઈ જાય, એકાંતમાં કોઈ સ્ત્રી મળી જાય, કોઈ એવા પ્રદેશમાં હાલ્યો ગયો, કાંઈ કોઈ કાંઈ પૂછનારું ને જોનારું નથી, ભગવાનની તો બીક નથી, વૈરાગ્ય છે નહીં, ત્યારે પછી છોડેલો કામ પાછો પ્રગટ થઈ જાય. એવી રીતે ક્રોધ છોડ્યો હોય, પણ જ્યારે કાંઈક આડ આવીને ઊભી રહે, ઈચ્છા અધૂરી રહે ને ઈચ્છાને કોઈ ભાંગે ને તોડે, અટકાવીને ઊભો રાખે, ના જ્યાં સુધી સીધું સીધું હાલ્યું જાત તો ત્યાં સુધી કઈ ક્રોધ કરવાનો પ્રસંગ આવે નહીં. ને આપણે શાંત મૂર્તિ છે. હે નસકુળાનંદ સ્વામી કે જગાડ્યો મણિધરજી કે, હે ડગાવે તો એને મણિધર જાગ્યો, ન ડગાવે ત્યાં સુધી સીધું સીધું હોય, પણ ડગાવે ત્યારે કાંઈ ન થાય, ત્યારે સાચો ક્રોધ છોડ્યો કહેવાય. લોભ ન મળે પદાર્થ વસ્તુ કાંઈ હોય ત્યારે ઠીક છે, વૈરાગ હાલતો હોય, પણ મળી જાય ને પછી છોડી દેવું એ લોભ મોટી વાત છે. મોહ કોઈ પણ દોષ જ્યાં લગી એનું મૂળ ન જાય ત્યાં સુધી સંગે પ્રસંગે એ પાછો ઊભો થાય, જ્યારે જોગ ભોગનો થાય જ. સ્વામી બીજું કે સરસ મજાનું દૃષ્ટાંત કેવું ગોતીને લઈ આવ્યા. ઉષ્ણા રતે આવવાની ઉપરે, બીજના દિશે બારજી, ઘન વર્ષે વન પાંગરે, એમાં ઇન્દ્રિય વિકારજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ઊંઘ આવે ભાઈ? ત્યાગ શું કામનો આપણે? કા બધું ખપેરું થી હવે. આમાં શું કીધું? ઉષ્ણા રતે અવની ઉપરે, બીજ નિદ ન દિશે બહારજી. ઉષ્ણ રતે એટલે હે ગરમીની ઋતુમાં, ઉનાળામાં પૃથ્વી પર જુઓ તો ક્યાંય બીજ દેખાય?
રેતીને ફંફોલીને જુઓ મેં આ ફલાણાનું બીજ અહીંયા પડ્યું, આ ફલાણાનું અહીંયા બીજ પડ્યું, ગમે એટલી રેતી ઉઠલાવીને આમ ચારીને મહેનત કરીને અમે બીજ કાઢવા જાવ તો દેખાય ક્યાંય? એમ થાય કે આ હા હા, પૃથ્વીમાં ક્યાંય બીજ જ નથી, આ પૃથ્વી ચોખ્ખી 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 છે. પણ જો વરસાદ પડે તો સ્વામી કે ઘન વર્ષે વન પાંગરે. હાવ કોરું દેખાતું તો નીલું 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 છમ થઈ જાય. ઘન વર્ષે વન પાંગરે. એમ ઇન્દ્રિય વિકારજી, ઇન્દ્રિયોને વિશે આકારજી કે વિકારજી, બરાબર. ઇન્દ્રિયોને જ્યાં સુધી યોગ નથી વિષયનો, આંખને રૂપ નથી જોવામાં આવ્યું, કાનને એવા શબ્દ સાંભળવામાં નથી આવ્યા શૃંગારિક, જીભને એવો સ્વાદ નથી આવ્યો, નાકને એવો ગંધ સુગંધ લેવાનો પ્રસંગ નથી આવ્યો, અને રસનાને એવો રસના નથી આવી, એવો સ્વાદ શું લ્યો, આ ચામડીને સ્પર્શનો યોગ નથી થયો, ત્યાં સુધી ઇન્દ્રિયો શાંત બેઠી છે. એમ થાય કે આ શાંત છે, હવે કાંઈ છે, આંખમાં આપણે કાંઈ વિકાર નથી, કાનમાં કોઈ ખોટા પાપ નથી, જીભે કાંઈ છે નહીં એવું લાગે. અને આ બહુ મોટો સાધુ લ્યો, એવું લાગે. પણ સ્વામી કે આ તો ઉષ્ણ ઋતુ છે, હમણાં કાંઈ યોગ નથી, પાણી બાણી મળ્યું નથી, પણ પાણી મળે ત્યારે ખબર પડે, કોટા કાઢશે, પછી કાઢશે તો કાઢશે, પણ વન પાંગ મોટું વન ઊભું થશે. સમજી ગયા ને? જો વૈરાગ હોય તો ન થાય, વૈરાગ હોય ને તો બીજ બળી જ જાય. આ તો બીજ તો પડ્યા છે, પાણી મળે એટલે ઊભવાની વાત છે, હમણાં નથી એટલે દેખાતું નથી. ત્યાગ કરી દીધો, પણ ઉપરથી ત્યાગ કર્યો છે, અંતરથી મનથી વૈરાગ્યથી ત્યાગ નથી થયો તો શું થાય? એનો કોઈ મતલબ નહીં. એમ સ્વામી કહે, ઉપરથી ત્યાગ કર્યો એનો કોઈ મતલબ નથી. સ્વામી કહે છે ઉપર તજે ને અંતર ભજે, એમાં ના સરે અર્થજી, તે વરણ આશ્રમથી અંતે કરશે અનર્થજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ઉપરથી છોડ્યું છે પણ એનાથી કોઈ મતલબ થવાનો નથી, કારણ કે ઉપરથી છોડ્યું છે, પછી જ્યારે પાછું ક્યાંક યોગ આવશે એટલે પાછું બધું ઊભું થઈ જશે. વરણથી જશે, આશ્રમથી જશે, કારણ કે વરણ બ્રાહ્મણનો હોય, ક્ષત્રિયનો હોય કે વૈશ્યનો હોય, પછી સાધુ થઈ ગયો, ત્યાગ કરી દીધો એટલે એ વરણ તો છૂટી ગયો. અને હવે પછી ક્યાંક મળી ગયો પ્રસંગ, તો એ કઈ જ્ઞાતિની છે, કેવી છે, શું છે, એનો કઈ મેળ રહેશે? એટલે વરણથી ગયો, લગ્ન પછી ગમે ત્યાં કર્યા એને જ્યાં ઉપાડીને ગમે ત્યાં, તો વરણથી ગયો ને આશ્રમથી ગયો, ન ગ્રસ્તાશ્રમ રહ્યો ને ન ત્યાગાશ્રમ રહ્યો, બે થી ગયો. કારણ કે વિધિસર તો લગ્ન કર્યા નહીં, કોકને ઉપાડીને હાલે છે બધું, એટલે વર્ણને આશ્રમ ને રહ્યો ને. ગ્રસ્તાશ્રમ તો વિધિ સહિત લગ્ન કરે તો ગ્રસ્તાશ્રમ માંડ્યો કહેવાય, શાસ્ત્રની રીત પ્રમાણે. આ તો એમને બધું ચાલુ થઈ ગયું સંસાર, સમજી ગયા? એટલે બે થી ગયો. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. સ્વામી કે ત્યાગ તો વૈરાગ હોય તો જ ટકે, નહીં તો ટકે નહીં. ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમાં બગડ્યું દૂધ જે, ગયું રે ઘૃતમય માખણથી, આપે થયું અશુદ્ધજી. દૂધ બગડ્યું, બધામાંથી ગયું. હવે એમાંથી દહીં થવાનું છે, માખણ નીકળવાનું છે, ઘી થવાનું છે,
દહીં તરીકે કામ આવવાનું છે, છાશ તરીકે કામ આવ કે કોઈમાં કામ ના આવે. એ બગડ્યું એટલે બગડ્યું, હવે એને ફેંકી દીધે કામ, કોઈ રીતના ક્યાંય કામ ના આવે. સામે કે આવી રીતનો જે ત્યાગ વિનાનો વૈરાગ્ય વિનાનો ત્યાગ છે એ આવો છે, એ બગડ્યો પછી ક્યાંય કામનો નહીં. પળમાં યોગી ને પળમાં ભોગી, સ્વામી કહો. થોડીક વાર તો આમ યોગી, કાંઈ નથી ત્યાં સુધી, અને પાછું મળ્યું એટલે પાછું ભોગી. હા, પળમાં ગૃહી ને પળમાં ત્યાગી. હા, જ્યાં જેવું આવે ત્યાં કરી લે પૂરું. પળમાં ગૃહી ને પળમાં ત્યાગી. નિષ્કુળાનંદ કહે નરનો વણ સમજ્યો વૈરાગીજી. આવો વૈરાગ્ય વિનાનો ત્યાગ ટકે નહીં. પ્રથમના 8ના વચનામતમાં મહારાજ કહે છે કે જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે તો વૈરાગ થાય. ખબર પડી ને? કુસંગ તમે જોયા? કુસંગ જોયો? કુસંગને ઓળખો? ઓળખ્યા વિના ત્યાગ કેમ કરો રવજીભાઈ? કુસંગને ઓળખો મદાભાઈ? નથી ઓળખતા નહીં તો પછી ત્યાગે કેમ થાય? મોટામાં મોટો કુસંગ છે આ દેહજી. એમાં ભેગી રહેલી 10 ઇન્દ્રિયો એ મોટા કુસંગી છે. આખો દી કુસંગી ભેગું રહેવું ને સત્સંગ કરવો, બોલા વિચાર કરો કેમ થાય? કુસંગનો ત્યાગ કરીને સંતોનો સંગ કરે ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય. ભગવાનને વિના અન્યની વિશે વૈરાગ્ય તો થાય. હવે આખો દી કુસંગમાં રહેવું, કોલસાની કોટડીમાં રહેવું ને કપડાં કાળા થવા દેવા નથી, ક્યાંય દાગ થવા દેવો નથી, આવું અઘરું કામ છે. પ્રથમનો 8નો વચનામત મહારાજ કહે છે વૈરાગ તો ઉત્પન્ન થાય સાધુનો સંગ કરે, કુસંગનો ત્યાગ કરે. સંતનો સંગ, સંતના સંગ વિના તો કોઈ વસ્તુ સિદ્ધ જ ન થાય. જાણે હરિસંગ ઉપર જાય તો આખું ચેપ્ટર આખું નવું ઊભું થાય એમ છે. એટલે એને આપણે એનામાં પડાય નહીં ને તો વરી નવું થાય કે સમાગમનું આખું ચેપ્ટર નવું આવે. એટલે આપણે તો વૈરાગ્ય ઉપર હમણાં જવું છે. એટલે હમણાં ખાલી એટલું જ વિચારવાનું કે સંતનો સંગ થાય તો જ વૈરાગ્ય ઉત્પન્ન થાય. ભગવાન સિવાય અન્ય પદાર્થને વિશે વૈરાગ્ય તો થાય સંતનો. કુસંગનો ત્યાગ કરે, પહેલી શરત. સંતનો સંગ કરે તો વૈરાગ થાય. ડોળિયાઓનો સંગ કરે તો ડોળિયો થઈ જાય. સ્વામી કહેતા સંતો સંગ કવો, ડોળિયાનો સંગ કરે તો ડોળિયો થઈ જાય. માટે સંગ તો સારાનો કરો, જેનામાં વૈરાગ્ય છે, ભક્તિ છે, સત્સંગ છે, એનો સંગ કરો તો એવો થાય. ડોળિયાનો સંગ કરો તો ડોળિયો થાય. અને એક વસ્તુ છે, સંતોનો સંગ કરીએ ને એમાં એક વસ્તુ ધ્યાન રાખવી પડે. સંત હોય એ શરીરમાં રહેતા હોય ને, શરીરના ભાવમાં ક્યારેક એના સ્વભાવ પ્રમાણે ક્યાંક બોલવાનું, ખાવાની એવી ચીજો હોય તો એને ધ્યાનમાં ના લેવાય પાછું. સમજી ગયા ને? નહીં તો પાછો અવગુણ આવે. હા, એની જે ભાવના, એનો ત્યાગ, એની શ્રદ્ધા, એનો ભગવાનમાં પ્રેમ, એ આપણે લેવાનું. ક્યારેક કોઈ સ્વભાવ હોય એ જાટકવાનો સ્વભાવ હોય તો આપણે જો અવગુણ આવી ગયો તો પછી હા, અવગુણ તો બહુ મોટું ઝેર છે. સમજી ગયા ને? અવગુણ જો લેવાનું મન થાય તો પોતાનો અવગુણ લેવો, પણ ભગવાનના ભક્તનો, સંતનો અવગુણ તો ક્યારે ના લેવો. આપણે સંગ કરીએ ભગવાનના, સંતનો, અને વૈરાગ્ય ઉત્પન્ન કરવો છે, પણ સંગ કરતાં પણ કેટલી સાવધાની જરૂરી છે. જો એ સંગ નિષ્કપટ ભાવથી, ઉદાર ભાવથી, સાચા ભાવથી, પ્રેમ ભાવથી, નિષ્કામ ભાવથી સંગ કરો તો સંગ લાગે. સ્વાર્થી સંગ તો બીજે રસ્તે લઈ જાય, ને સ્વાર્થ ન સરે તો સંગ છોડી જાય, યા તો અવગુણ પણ આવે. સંગ કર્યા વિના, સંતનો સંગ કર્યા વિના વૈરાગ્ય ઉત્પન્ન થવાનો નથી. અને સંગમાં આ એક મોટો તકલીફ છે, એની દૈહિક ક્રિયા જોઈને ક્યાંક જો અવગુણ આવી ગયો, અવગુણ રૂપી ઝેર જો બુદ્ધિમાં ભળી ગયું તો સત્સંગમાંથી જાય. એ પછી સત્સંગમાં આવે ને, હવે સત્સંગમાં જ ના આવે ને વૈરાગ ક્યાંથી થાય કયો વહેલા? માટે શું કરવાનું?
ગુણ ગ્રહણ કરીને સમાગમ કરવાનો, સમજી ગયા ને. અને વાત ત્યારે મનાય જેનો ગુણ હોય ને તમને, એ ગમે એ વાત કરે મનાઈ જાય. ને અવગુણ હોય તો ગમે એટલી સારી વાત કરે, પોતે ગમે એટલો સારો હોય, પણ એનો જો દોષ અંતરમાં આપણામાં પહી ગયો તો ઓલું હવે સારી વસ્તુ અંદર આવવા દે નહીં. શ્રીજી મહારાજ પ્રથમના 67ના વચનામતમાં આની થોડી વાત કરી છે. મહારાજ કે મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાનો અવગુણ ગ્રહણ કરે. મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે કે કેટલા કેટલા મનુષ્યો એને માને છે, હે કેટલું બધું છે, તો કોઈ જાતનું માન નહીં, કોઈ બસ કોઈ અપેક્ષા જ નહીં. અને એમ ગુણ ગ્રહણ કરી શકાય નહીં તો એવો અવગુણ લે કે કહેવાય મોટા છે પણ કાંઈ ભાન નથી કાંઈ. આટલો તો વિવેક હોવો જોઈએ ને. આટલા બધા માણસો માને આ બધા જરાક જરાક સાવધાની રાખવી જોઈએ, આમ કરવું છે તેમ કરવું છે. અવગુણે લઈએ ગાય તો અવગુણ ન લેવું પણ ગુણ લેવો. મોટા સંતનો ગુણ લેવો અને પોતાનો અવગુણ લેવો. અને પાછો પોતાનો એ વિશે પરિતાપ કોણ કરો, પશ્ચાતાપ, કે જો આટલો આવા મને સંત મળ્યા, ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો, તોય હું ખબર નહીં સુધરતો નથી, કાંઈ મનમાં લેતો નથી, હું કેવો છું આવો. એમ પોતાને વિશે અવગુણ લઈને પોતાનો પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થાય. પણ સતત કરે તો પોતાનો અવગુણ લે અને સંતનો ગુણ લે તો. આ પ્રથમનું 67નું વચનામત કહે છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો જેના અંતરમાં, એ તો મને બહુ ગમે. સ્વામીને વૈરાગી બહુ ગમે હો. હા, વૈરાગી હોય ગમે. નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ભેગા રહેતા હતા ને, ખબર ને, ગોપાળાનંદ સ્વામી તો મહાન સંત છે. આ વૈરાગી મૃદુલ. સ્વામી તો મોટા એટલે કોઈને કોઈ કાંઈ વસ્તુ લઈ આવે તો સ્વામી આગળ એક દિવસ આમ પેંડાના પડીકા મૂકી દીધો પૂજામાં. વારે સ્વામીનો ઉપવાસ હતો આગલે દિવસે, સ્વામીને પારણા કરવા કામ આવે, સમજી ગયા ને. પડીકા આમ પેંડાના બરફીના પેંડાના પડીકા આવી ગયા, સ્વામી ઉપવાસી છે, પારણા કરવા જશે. સેવાભાવી ભક્તો અને કલ્યાણ થાય ને, સંતોની સેવા કરે તો કલ્યાણ થાય. આ તો વૈરાગી સંત પૂજા પૂરી કરતા ખડીઓ ખંભે નાખીને તે હાલતા. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી, પૂછી બોલાયા, કેમ સ્વામી? અરે તોપું હામે માંડો ને, હામે તોપું માંડો પછી જીવતા કેમ રહેવું? એક આ ભૂખરૂપી કૂતરી કે પેટમાં ગરી ગઈ, એની સામે તમે તોપું મંડાવી. હરિભક્તોને પ્રેરણા કરી હશે સ્વામી જે હોય, પણ આગળ પડીકા મુકાઈ ગયા એટલે તોપું માને પેંડાને તોપું માને. એટલો વૈરાગ. સ્વામી કે આવો વૈરાગીઓ મને ગમે હો. સ્વામીને વૈરાગી બહુ ગમે. સ્વામીનું નેચર હોય ને એને વૈરાગવાનો ને બહુ ગમે. એટલે સ્વામી પોતે કીર્તનમાં કહે છે, એ હું બલિહારી એ વૈરાગ્યને ઉપજો જેને અંગજી, 14 લોકાને ચતુરધા, ન ગમે સુખનો સંગજી, હું બલિહારી એ વૈરાગ્યને. વૈરાગવાને સામે તો બલિહારી કે વારણે જાઉં, તો કે ને વારી જાઉં, કે જે વૈરાગી દેખાય ને હું વારી જાઉં. શરીરમાં દુઃખ આવે ને, સાચો વૈરાગી હોય સ્વામી કઈ રાજી થાય. આ જ લાગનો છે. મારા બધાને હેરાન કરે, થોડુંક દુઃખ ભોગવો હવે. સ્વામી કે દુઃખી દેખિયા દેહને રહે રાજી મન. મનમાં રાજી થાય. અનર્થનું આગાર છે. બધા અનર્થનું કારણ તું છો શરીર. બધા તારે કારણે અનર્થ થાય છે જીવને. લાગનો છો, થોડોક દુઃખી થા, એમ રાજી થાય વૈરાગી. એવા વૈરાગીને હું વારણે જાઉં, કે સ્વામી કે. અને વૈરાગીઓને રાત દિવસ હૃદયમાં એવો વિચાર આવે, સ્વામી કે હું છું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, અને શું કરું છું ને શું કરવાનું છે. આવો એને સતત વિચાર રહેતો હોય વૈરાગીને. એ સાવધાન રહેતો હોય, ફડકતો હોય, હે
કે હું ખોટે રસ્તે તો નથી ને, જઈશ ક્યાં, શું કરીશ, શરીર છૂટ્યું ને મને મારું શું થશે, આવો ને સતત મનમાં વિચાર રાખે. એમ થાય કે હવે મારા જીવનું કલ્યાણ થાય, ઉપાય કરી લઉં. ઉપાય તો વૈરાગ છે ને, બધી સંસાર આસક્તિ છૂટે ત્યારે કલ્યાણ માર્ગ ચલાય. એવા સંત ગોતી લઉં, ક્યાંક જાઉં. હે દેશ વિદેશ ફરે, પૂછે કોઈ એવો સાધુ છે, એવો કોઈ સાધુ છે સંસારમાં માંથી આસક્તિ તોડાવીને ભગવાનમાં જોડી દે, એવો કોઈ સાધુ છે? જ્યાં જાય તો આવું પૂછે, બીજું ન પૂછે ઉતારો હારો મળશે, ભોજન ખાવા મળશે, સારું કેમ થશે, અહીંયા આમ કેમ થશે, એવું ન પૂછે. કઈ તીર્થમાં જઈને શું પૂછે? આવો કોઈ સાધુ છે કે આ સંસારમાંથી આસક્તિ તોડાવીને ભગવાનમાં જોડી દે, એવો કોઈ સાધુ છે? સ્વામી કે કરું ઉપાય હવે એહનો, ડોલી દેશ વિદેશજી, કોઈ રે ઉગાડે એવો મને કાળથી, આ કાળથી તો કોઈ તો મને ઉગાડો, સોંપું તેને આ શીશજી. કોઈ મને કાળથી ઉગાડવાનું બાંયધરી હાથમાં લઈને માથું સોંપી દો એને, જેમ કે એમ કરું. આવી આતુરતા અંતરમાં હોય અને દેહને અનિત્ય માની અને ભગવાન સિવાય ક્યાંય સુખ પદાર્થ ન માને, તો એને વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ભગવાનમાં પ્રીતિ થાય. આવી દશા આવ્યા વિના નહીં થાય શરીરનો ત્યાગ, આ સુખનો ત્યાગ નહીં થાય. દશા આવી ખપે, કેમ ભગવાને રાજી કરું, આ કાળના પંજામાંથી કેમ છૂટું, સમજ્યા ને? કાળ મારી ચોટી પકડી છે, હમણાં ઉપાડશે. ભક્તિ માતાને હરિગીતામાં ઘનશ્યામ મહારાજ કે વૈરાગ્ય છે ને એ દૈવત છે. શું છે? દૈવત. હા, એવું દૈવત તો કશામાં નથી. વૈરાગ્ય જેવું દૈવત કોઈ ચીજમાં નથી. નિધિનો નિધિ, ખજાનાનો ખજાનો હોય તો વૈરાગ્ય છે, એમ ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ કહે છે. ને વૈરાગ્ય રૂપ નિધિ જેને મળી ગયો, વૈરાગ્ય જેને મળી ગયો, અનંત કોટી બ્રહ્માંડનું સુખ ઉડી જાય, કૂચો થઈને ઉડી જાય, તૂણ થઈને ઉડી જાય, ડૂચો થઈ જાય, લુખ્ખું થઈ જાય. મતલબ વૈરાગ્ય એવો જબરજસ્ત નિધિ છે. પણ આપણે એને ખબર પડે વૈરાગ તો ખાલી કરી નાખે, એમ લાગે ને બધું. વૈરાગ આવે શું કરે? ખાલી કરે. અને આ તો વૈરાગ્ય તો નિધિ કહે છે ઘનશ્યામ મહારાજ. સાંખ્ય વિચાર વિના વૈરાગ્ય આવતો નથી. સાંખ્ય વિચાર કેને કહેવાય? આંખથી જેટલું દેખાય એટલું બધું ખોટું, આને સાંખ. આંખથી દેખાય એટલું ખોટું, એ સાંખ. સમજાને? સાંખ્ય વિચાર કરવો. આંખથી તો જે આકાર રૂપ નામ જે બધું દેખાય છે એ બધું ખોટું છે. સમજાને? ગમે તેટલું રૂપાળું હોય પણ અંદર શું છે? કોઈનું રૂપ દેખી જાય, હા, રૂપ કોઈનું સ્ત્રીનું જોઈએ, સ્ત્રી પુરુષનું જોઈ જાય, હાલો એને આકર્ષણ થાય ત્યારે શું વિચાર કરવો જોઈએ? અંદર છે શું? ઉપર પ્લાસ્ટર સારું છે, ઉપર પ્લાસ્ટર સારું છે, અંદર તો વિષ્ટા, મળ, મૂત્ર, હાડકાં, લોચા જ ભર્યા છે. ભુજમાં રામાનંદ સ્વામીની સભામાં ભાઈઓ દર્શને આવે ને, એમાં એક જુવાન બાઈ રૂપવાન આવે. એક હરિભગત એના રૂપને જોવે, ભલે થોડુંકા થાય ને એનું મોઢું જોઈ લે, ભલે થોડુંકા થાય ને એનું મોઢું જોઈ લે. બેઠો સભામાં સત્સંગમાં જોયા શું કરે? કારણ કે ભાઈઓની સભા તો જુદી તો ક્યારે થઈ? મહારાજ આવ્યા પછી કરીને, પહેલે તો હતું નહીં. એટલે આમ તો કોઈને કોઈ આમાં બેઠા હોય તો કંઈ જોઈ લે મારું. પણ સ્વામીની નજરમાં આવી ગયું કે આના રૂપમાં ખેંચાણો છે, આકર્ષણો છે. એટલે સ્વામીને હવે દેખાડવું હતું કે આ રૂપ શું છે એ. એટલે સ્વામી એ બાઈને ગોળી આપી, રેચક. એ કે હવે જે રેચ લાગે 2-4 દિવસ એના કુંડા ભરી રાખજે. એ કે શું કીધું? કુંડા ભરી રાખજે. પછી તો હવે આને ગોળી દીધી તો રેચ લાગ્યો. તો હવે રેચ લાગે એટલે ના સત્સંગમાં અવાય,
સંડાસે જવું પડે વારે ઘડી, એવું નીચું આવી ગયું શરીર. પણ સ્વામીએ શું કીધું હતું, કુંડા ભરી રાખજે. એટલે એને ભરી રાખ્યું બધું. પણ 4 દિવસ સુધી આવું થયું ને તે મોઢામાં કામ હાવ ફીકું થઈ ગયું, મોઢામાં નૂર ઉડી ગયું, મોઢું હાવ ફેંકું થઈ ગયું. મેં કાંઈ રૂપ જોયું, ચમક હતી ને ચમક બધી હાલી ગઈ. અને પછી દર્શને આવી બધી મારા રામાનંદ સ્વામીના. તો હું તો આવતો જ હતો, અને તો મોઢું જોવું હતું ઊનું. પણ જ્યાં જોયું તો આના મોઢામાં બિલકુલ નૂર નહીં, ચમક નહીં, રૂપ તો ક્યાંય ગયું, હાવ બધું આવું થઈ ગયું, આવું ફીકું થઈ ગયું, મોઢું હાવ પડી ગયું. એટલે રહી ન શક્યો, રહી ન શક્યો. અંદર પડ્યું હતું ને મેં રૂપ જો આવતો હતો એટલે રહી ન શક્યો. એને કે બેન તમારું આ શું થઈ ગયું, કે તમારું મોઢામાં શું થઈ ગયું, બધું શરીરમાં શું થઈ ગયું. રામાનંદ સ્વામી મોકો ઝડપી લીધો. સ્વામી કે તું જેમાં આકર્ષાતો હતો ને એ તો ઘરે કુંડા ભરી રાખીએ, જોયા જા. તારું જેમાં આકર્ષણ હતું ને એના કુંડા ભરી રાખ્યા છે ઘરે, તું જોયા આવી કે બેનને કે લઈ જાઓ ને તમે ઘર બતાવો, તારા કુંડા ભરેલા છે. ઘરે શું બતાવ્યું, બધું કુંડા બધા રેચ, જે સંડાસ મળ જે નીકળ્યું હતું બધું ખરાબો બધો શરીરમાં એ બધું બતાવ્યો. અરે જોઈને ઉલટી થઈ ગઈ કે શરીરમાં આ જ ભર્યું છે, કે બહાર સારું દેખાય, અંદર શું છે આ જ છે. એને ઉલટી થઈ ગઈ. પછી એને વિચાર, જ્યારે હવે કોઈનું રૂપ જોયું ને તને એ જ વિચાર આવે, ઓલું મળ દેખાય, વિષ્ટા દેખાય, કચરો બધું એવું દેખાય ને, મોઢું દેખાય, કોઈકનું મોઢું જોયું નથી ને એને આવું દેખાય બધું. વૈરાગ થઈ ગયો એને. સ્વામી ઉપાય કર્યો હારો લ્યો એને, સમજી ગયા ને. જ્યારે ઉપરથી દેખાય ને આકાર હાર, તારે બહુ વિચાર કરે આમાં મળ મૂત્ર ને વિષ્ટા સિવાય છે શું. કોઈ સ્ત્રીને પુરુષમાં મન ખેંચાતો તો પુરુષની અંદર વિચાર કરે આમાં અંદર પડ્યું શું છે, વિષ્ટા મળમૂત્ર પડ્યું તો એને વૈરાગ થઈ જાય, એમ પુરુષને પણ વૈરાગ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે સંસારમાં સુખ જેવું જણાય છે, પણ સુખ છે નહીં હો, અંતે તો એમાં દુઃખ જ છે. શેરડીના સાંઠામાં ઈયળ પડી હોય, શેરડીના સાંઠામાં સામે કે ઈયળ પડી હોય, મજા કરતી હો, મોજ કરતી હોય કે વાહ શું મલિંદો હાથમાં આવ્યો છે. પણ ચીચુડામાં જશે ત્યારે રહ ભેગો રહ નીકળી જવાનો છે, એનો બધું મલિંદો બધો ક્યાંય ગુમ થઈ જવાનો. સ્વામી કે કાગડાઓને શ્રાદ્ધના દિવસ આવે ને 16 દિવસ મજા, સ્વામી કે છે 16 દિવસની મજા, ને પછી ગોલીની સજા. દેખ્યા નથી ને સામે ગોલી આવી નથી કે, અને 16 દિવસ બોલાવે, આવો કાગવાસ કાગવાસ, પ્રેમ દે બોલાવે. ઓલા બધું બહુ માન રાખે તો કે આવો આવો આવો. પણ કેટલા દી આ સુખ 16 દિવસનું છે, પછી ગોલી છે. આ સંસારમાં આવું છે સ્વામી કે, ઓ સુખની સામે પાછળ તો ગોલી છે એ કે. આ તો ઉપરથી સારું દેખાય છે, બાકી અંદર તો સ્વામી સાંખડા વદરની ભીડમાં ઘાસ વઢાવા જતા. ગુણાતીતાનંદ સ્વામી પોતે લખ્યું, પોતે બોલ્યા છે એમ કે રસ્તામાં લોટકા વદરના પાદરમાંથી નીકળ્યા કે સાંખડા વદરની સીમમાં ઘાસ વઢાવા જવાનું. મંદિરમાં ખપે ને ગાયો માટે, ગૌશાળામાં સ્વામી ઘાસ વઢાવા જાય. કેવા વિચાર કરો, આખો દી બ્રહ્મમય રેના બ્રહ્મની વાતો કરે ને જીવને વૈરાગ ઉત્પન્ન કરાવી દે, સંસારમાંથી તોડીને ભગવાનમાં જોડી દે, બ્રહ્મરૂપ કરી દે, સેવા બધી કરે હો. હવે લોટકા વદરની પાદરમાં આખા બધા નીકળ્યા, એટલે એ પાદરમાં મરેલા ઢોરના બધા કટકા પડ્યા ને, લોચા ને એવું બધું પડ્યું ને બધું. હવે આખો એવો એરિયો આવી ગયો એટલે બધું હોય જ ને, એટલે બધા એમ ના કાઢે રૂમાલ લીધા, બધા કપડા દઈને હાલવા માંડ્યા. સ્વામી કે ઉભા રહ્યો બધાને કે, ગુણાતીતાનંદ સ્વામી કે ઉભા રહ્યો. અરે સૌ કે સ્વામી આય ઊભા સીધને રહેવાય, કે આ ગંધ કરે છે. સ્વામી કે આય બેસીને આપણે ભોજન કરવું હોય તો કેમ થાય. વિચાર કરો, આ બાપાને ઉપદેશ કરવાની રીત તમે જુઓ. એ કે આય બેસીને આપણે ભોજન કરવું હોય તો કેમ થાય. અરે ઊભું નથી રહેવાતું, અહીંયા ભોજન ક્યાંથી થાય. સ્વામી કે આ કીટથી કરીને પ્રકૃતિ પુરુષ બધું આવું ગંધારું જ છે. વિચાર કરો ને તો આવું બધું ગંધારું જ છે અંદર બધું. આ તો બારેથી આ તો બ્રહ્મની પોતાની સત્તા રાખી
ઉપર હારું હારું દેખાય છે. જો સત્તા ખેંચી લે તો બધું ગંધાઈ ઉઠે, આખું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. ગંધ તો ભગવાનના ધામમાં નથી, બાકી પ્રકૃતિ પુરુષોની બધી ગંધો ગંધ જ છે, કચરો ડૂચો જ છે કે એક આવું જ છે બધું. બધાને ઉલટી થઈ ગઈ, બધા એવી વાતો કરે ને સ્વામી, બધા ઉલટી થઈ ગઈ કે સ્વામી કે સંસાર આખો આવો છે કે બધા સુખ માની લીધું છે. અને સુખ માન્યા વિના માણસ દોડે નહીં. આ બધા દોડ શેની છે? સુખની માની દોડ છે. અને કોઈના કામ પૂરા થયા, કોઈના સંકલ્પ પૂરા થયા, કોઈની દોડ પૂરી થઈ, ગમે એટલા દોડ્યા તો પૂરું થયું કોઈનું. રાવણ 1,80,000 વર્ષ જીવ્યો. રાવણ કેટલા? 1,80,000 વર્ષ જીવ્યો. ત્યારે આવરદા ઘણી મોટી હતી ને, ત્રેતાયુગની વાત છે. આવરદા ઘણી 1,80,000 વર્ષ જીવ્યો. કેટલી મહેનત કરી પણ છતાં 4 સંકલ્પ એના અધૂરા રહી ગયા. લ્યો વિચાર કરો, 4 સંકલ્પ પૂરા ન કરી શક્યો. એની ઈચ્છા હતી કે સમુદ્ર ખારો છે ને મીઠો કરવો છે. આ એક સંકલ્પ એ હતો, મહેનત કરીને આ સમુદ્રને મીઠો કરવો છે ગમે એમ કરીને, પણ એ થયો નહીં. બીજો સંકલ્પ તો સ્વર્ગ સુધી સીડી કરી નાખવાની, પગથિયા. જેને ઉપર જવું ને એ પછી કાંઈ આ ખપે જ નહીં, સાધના બાધના, પગથિયે ચડીને હાલ્યા જાય સ્વર્ગમાં. સીડી કરવી છે ભાઈને, એ થયું નહીં. સૂર્યને આથમવા દેવો નથી, આમ ને એમ રે. ત્રીજું કામ એ કરવું તો એને આથમી જાય ભેણ નહીં. ચોથું, કોઈને મરવો જ ન જોઈએ. મૃત્યુ દેવનું મૃત્યુ કરી નાખવાનું. મૃત્યુ દેવ આવે ને માણસને મારે, બીજી મૃત્યુ દેવનો જ મૃત્યુ. કોઈ હવે આ કામ 4 એને અધૂરા રહી ગયા, હજી કોઈ પૂરા કરી શકતું નથી. આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, વિચાર કરો. આવું છે. નિષ્કુળાનંદ સ્વામી ઘણી બધી એવી વાતો લખી છે, આપણે સાંભળીએ એની વૈરાગની વાતો. જસ સંસારને અસાર જુએ, નાશવંત જુએ, વૈરાગ થઈ જાય. સમજ્યા ને? પણ એ દેખાય, પણ એવો સંકર તો થાય. આખો દી વિષયના વખાણ, ખાવા પીવાના, એની જ વાતો, આ ખપે ને તે ખપે ને, એવી જ વખાણની જ વાતો થતી હોય. આમ ભોગવું ને, આ કરવું ને, આય જવું ને, આમ કરવું ને, આય મજા હોય ને, આવું કરીએ તો મજા આવે ને, આમ કરીએ તો મજા. હવે આવી જ વાતો થતી હોય તો વૈરાગ થાય કદી? પણ એવી વાતો થતી હોય કે આ બધું ખોટું છે, આ લોચા છે, બધા કચરો ને ડૂચો છે, આવું નથી, તો વૈરાગ થાય. સમજી ગયા ને? અને વૈરાગ ન થાય એને માટેનો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થયા ને, એના બાપાએ એવો ઉપાય કર્યો કે આને ક્યાંય દેખાવું ન જોયું કાંઈ. કારણ કે એના ભાગ્યમાં લખ્યું હતું કે જો આને કંઈક દુઃખ દેખાઈ જશે, કંઈ અનર્થ દેખાશે તો આને વૈરાગ થઈ જશે અને ભાગી જશે ઘર છોડીને. એના બાપે જન્મ્યો ત્યારથી સિદ્ધાર્થ પરણી ગયો, છોકરું એક થયું, ત્યાં સુધી પણ ક્યાંય દુઃખ દેખાવા દીધું નહીં. સુખ સુખ નકરું સુખ. હવે આપણે ક્યાંય સુખ સુખ જ પડ્યા હોય તો વૈરાગ થવાનો છે કોઈ દી? એકાદ એક ઝાપટ આવે તો વૈરાગ થાય. સમજી ગયા ને? હા, ભગવાનની કૃપા હોય તો થાય. અતિશય ઘરવાળું સારું મળી ગયું હોય તો વિચાર કરે, મારું હાલો આ ક્યાં બંધન નહીં થઈ જાય, સારું સજાગ રહે. ઘરવાળું બહુ સારું હોય ને તો સજાગ રહે, આ બંધન ન થઈ જાય તો સારું. અને કુવાળ હોય તો કે સારું સારું સારું, ભગવાને સારું કરી લ્યો, આ બંધન તો ન થાય. બધી રીતે ગુણ જ લે. એવું ગુણ એમ ના થાય કે આ બહુ દુઃખી ન થાય, એમ રાજી થાય. મતલબ કેવા રાજી થાય તો વૈરાગ થાય ને. હવે દુઃખ ન દેખ્યું હોય ત્યાં સુધી વૈરાગ તો થાય નહીં. આ સિદ્ધાર્થને દુઃખ નહોતું દેખાણું ત્યાં સુધી વૈરાગ ન થયો. પણ એક દિવસ થયું કે હું કદી બહાર ફરવા નથી ગયો, મારે નગર જોવું છે. એટલે એના સારથીને કીધું, ઘોડાવા કે મારે નગર ચર્યામાં જવું છે. પણ રાજાની ના છે. પણ હવે આ કુમાર આજ્ઞા કરે ભાઈ શું થાય, નોકરને તો કરવું જ પડે ને. રસ્તો જોડ્યો અને બેસાડ્યા કુમારને, હાલ્યા નગરમાં. ત્યાં તો કોઈ દી ન જોયું એવું એક દૃશ્ય જોવા મળ્યું. શું? હાથમાં લાકડી લઈને એક બુઢા બાપા હાલ્યા જાય છે, વાંકા 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 વાંકા. આવું પહેલી વાર જોયું. ત્યારે ઓલા સિદ્ધાર્થ પૂછે છે સારથીને કે આ શું છે?
એ કંઈક માણસ છે એ કે આવું થઈ જાય કે શરીરમાં હાથમાં લાકડી આવી જાય ને વાંકોડી જાય કે હા એક દિવસ એવો બધાને આવે ખરો, જીવી જાય લાંબો તો એવો આવે એ કે અમને એવું આવે કે આપણે ઘણી ખમા પણ કદાચ નીકી ને કહેવાય આવે ખરું. એ કે આટલું કીધું ત્યાં તો આગળ ગયા ને ત્યાં તો એક પથારી ઉપર આમ લેટતો હતો, ઉકાટા કરતો હતો, શરીરમાં ભાઈ રોગ થઈ ગયેલો, કઈ ચાકરી કરનારું કોઈ મળ્યો નહીં હોય, રોગી રોગી માણસને જોયો. એ કે આ શું છે કે એના શરીરમાં રોગ થઈ ગયો, શરીરમાં રોગ ફૂટી નીકળ્યો છે એટલે એ પીડાય છે. કે આવું આપણે મને થાય એવું તો કે થઈ શકે નીકી નહીં કાંઈ ઘણી ખમા આપણે કે એ ઘણી ખમાથી કે નહીં આવે એવું બને. ત્રીજું જોયું નાના મેં રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ કે આ શું છે? એ કે ગયો એ કે હું આપણે એવું થાય તો કે બધાને આ તો અનિવાર્ય છે, મૃત્યુ તો અનિવાર્ય, કોઈ દી જવું જ પડે એક વખત. કે એક પાછો વાળો રથ, પાછો વાળો રથ, પાછો વાળો મહેલમાં આવ્યા ને ઉદાસ થઈ ગયા. ઓહો આ બધું અસાર સંસાર, અસાર અસાર, ઉદાસ થઈ ગયા ને ઘર છોડવાનું નક્કી કરે. રાતો રાત ઘર છોડીને હાલી ગયા સિદ્ધાર્થ. અને પછી શું બન્યા? ગૌતમ બુદ્ધ. આવું છે બાજનસા રાજા, અત્યારે કાઝકિસ્તાન કહેવાય, બલખ બુખારા દેશ એટલે કાઝકિસ્તાન, અત્યારે એનું કાઝકિસ્તાન કહેવાય ને, ત્યાંનો રાજા શેખ બાજનશાહ, સમજ્યા ને? એને કોઈ દિવસ દુઃખ જોયેલું નહીં અને એને કોઈ દિવસ કોઈનું મૃત્યુ જોયેલું નહીં. વિચાર કરો, રાજાને આ અવળો થઈ ગયો, ઘરમાં કોઈનું મૃત્યુ નહીં થયું હોય પણ નહોતો જોયું. એને મરી જાય એની ખબર જ નહીં, એને કે બધા આમને આમ રે. અને ભાઈ સાહેબ ભારતનું અંદર આક્રમણ કરવા આવતો હતો, એનો રસાલો સૈન્ય એટલું મોટું હતું કે વાત કરો કે 999 ઊંટિયા તો એનો રસોડું લઈને હાલે, બાકીની વાત તો જુદી. 999 ઊંટિયા રસોડો લઈને હાલે, રાજાનો રસોડો, એવડો મોટો રસોડો લઈને હાલે. હવે ખૈબર ઘાટ આવે ને આપણે હિમાલય કાશ્મીરમાં, ખૈબર ઘાટમાંથી નીકળવું એટલે હાવ હાંકડો ગલી, એમાંથી આખો લશ્કરને પસાર કરવું. તો પસાર થતો હતો ખૈબર ઘાટમાંથી લશ્કર, અને એમ આગળ એક ઊંટ મરી ગયો. ઊંટ મરી ગયો એટલે રસ્તામાં પડી ગયો, એટલે આખો રસ્તો રોકાઈ ગયો. લશ્કર ધીરે 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 આખું અટકી ગયું. શેઠ પાછળ આવતો હતો બાજનશાહ, ઊભો થયો. કેમ? દીવાન સાહેબને કે કેમ લશ્કર ખડા હો ગયા, થા આગે બઢાઓ. તો કુછ હો ગયા દેખો. કે જાયને જોયું તો ઊંટ મરેલું પડ્યું હતું. આવીને કીધું બાજનશાહને તો ઊંટ મર ગયા હે, आज मुझे भी देखना है क्या है. મરી ગયા ઊંટ એટલે વળી શું થતું હશે વળી એમ. હું જઈને બાજનશાહ બધા આમ ટપટ ટપટ કરતા પહોંચી ગયા. ત્યાં જઈને दीवान साहब ने क्या मर गया है इसमें, इसका तो पैर भी है, मुख भी है, पेट भी है, सब कुछ है, इसमें क्या मर गया, उठाओ इसको आगे बढ़ाओ. अरे जापना इसमें रूह चला गया, रूह. ऐसा ऐसा कोई होता है रूह? हाँ आत्मा होती है, इसमें से रूह चला गया. सबको ऐसा होता है तो सबको ऐसा होता है. રાજ બાજનશાહ ને જ વૈરાગ થઈ ગયો. તો આ લફમાં કડા કોટમાં શું પડવાનું, આખી મોટી સૈન્ય સેના મૂકીને થયો હાલ તો ફકીરી લઈ લીધી. નિષ્કુરાન સાહેબે લખ્યું, અરે ઉઠી ન શકે ઊંટીઓ એ બહુ બોલાવ્યો બાજંદજી, તેને દેખીને ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યા ફંદજી, જનોની જેવો રે ગોપી ચંદની, પુત્રને પહેર્યો વૈરાગ્યજી. મરી જવું પડશે, ખાલી એક વિચાર હાથમાં આવી ગયો. આપણે ખાલી આ વિચાર હાથમાં આવી જાય ને મરી જવું છે એક દિવસ તો બધું છૂટી જાય. પણ હા સાવધાની રાખવી હો. હા સાવધાની એટલા માટે કે કમાવા જાઓ ને ત્યારે મરવું જ નથી, એ વિચાર હાથમાં રાખો, સમજ્યા ને?
મહારાજ પોતે શીખવે છે સત્સંગીજીવના બીજા પ્રકરણમાં. કદાચ કાલે હું વાત લઈશ, હજી કાલનો દિવસ હાલશે એટલે. અજર અમર વર્ત પ્રાગ્ન વિદ્યામ અર્થમ ચ સાધયેત. મરવાનો જ નથી, હું તો અજર અમર રહેવાનો જ, એમ માનીને ભણવું, એમ માનીને પૈસો કમાવો. હા, ગૃહિત એવ કેશેસુ. આ કાળે મારા કેસ પકડ્યા છે, એમ પકડીને ભગવાન ભજી લેવા. કમાવા જાવ ત્યારે આવા નવા રહેવા નહીં, ભણવા જાવ ત્યારે આવા નવા રહેવા નહીં, ધંધો કરો ત્યારે આવા નવા રહેવા નહીં. પણ જે બું છોડ્યું, ભગવાન ભજવાનો આમ સમય કાઢ્યો, એટલે કાઢવો એમ મતલબ કે 8 કલાક પછી તાત્કાલિક એ વિચાર આવે છે કે ચોટી કાઢે પકડે છે ને હમણાં મને ઉઠાવ્યો નથી, આ વારે ઉઠાવ્યો, એવું માનીને ભગવાન ભજવા મળી જવા. આ બે વસ્તુ હાથમાં રાખે. નકો પાછું વારી પાસે વૈરાગે પાછું ને વૈરાગ પછી ફકીરી લીધા છોડ્યા પંદજી બધું હાલતા અને હાલતું તો વધુ સારું હો. પાછું ફકીરી લઈ લો તો કોઈ પ્રશ્ન જ નથી, તો એને બધું કામ થઈ ગયું. વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ, પછી ત્યાગ કરવો તો ત્યાગ ટકે. ત્યાગ વૈરાગ્ય વિના ટકે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.